જો આંખમાં પાણી આવી ગયું તો કંઈ ખાધું નથી, બીમાર રહેવા મળે છે. હું આવડા જેવો દેખાય છે. જો આજે ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર સેલિબ્રેટ કરે જો આ ટેણિયામાં બધા. તબિયત થોડીક સારી થઈ ત્યાં મમ્મીની તબિયત બગડી ગઈ છે. એ ડોક્ટર છે ને અમારા દીપકભાઈ, એ બી અમારા બ્લોગ્સ ને હું જોવે છે, તો એમને ખબર હોય કે અમારા ઘરે શું બન્યું હોય, શું ખાતું હોય. તો કીધું કે હમણાં ભજીયા બન્યા હતા, હમણાં આ બન્યું હતું. વેલકમ ટુ ન્યૂ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે 15મી ઓગસ્ટ આજ વ્લોગ હું સ્ટાર્ટ કરું છું. પૂજા પાઠ થઈ ગયા છે, જો ફૂલ ભગવાનને ચડાવ્યા છે. એ કષ્ટભંજન દેવ, જય માં ખોડિયા, જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? કઈ નહીં, દૂધ ગરમ કર. જો આ કેળા બધા આવ્યા હતા, ઓળથી બધા પાકી ગયા છે, તો હવે આ કોઈ સંબંધીને આપી દેવા પડશે. એ માઇટી રાજુ, જો તારો બલૂન્સ. અરે કિયાના તો ખાઈશ રે આપણે. આજે ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર સેલિબ્રેટ કરે જો આ ટેણિયામાં બધા. હો કીટા કીટા મેં એવું કર્યું, કીટા કરી મારી યાર. કિયાના ઓહો હો હો. સ્કૂલ નહીં જવાનું પેલું માઇટી જો, એ ટેણી સ્કૂલ ન જવાનું. કેમ જ નહીં જવાનું? જો ગાડીની બિલાડી છે જો. ઓલે આઈ એમ બેક ઇન ધી વિડીયો. તો અત્યારે અમારા ઘરમાં છે ને એક મોટો બિલાડો અને એક નાનું બચ્ચું બિલાડી, ખબર નહીં આયા જ કરે છે. દૂધ જોઈ ગયા કે શું છે, પણ જતું જ નથી, ભગાડીને તો જતું નહીં. ત્યાં ત્યાં રહે છે. દેખાડું તમને. જો જો આવી રહ્યું, જો 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 કેવા અંતાઈ ગયા છે. મમ્મી જમવાનું શું બનાવે છે? મગ ભાત હા, તુરિયાનો સંભારો. તો કે તો કેમ કે તુરિયાનો સંભારો. મેં કાલે કીધું હતું કે સંભારો બનાવી, મને બહુ ઈચ્છા હતી જ ખાવાની. મગ ભાત ભૂખ લાગી છે મને. હવે ના બની જાય. અહીંયા મસ્ત વરસાદ આવે છે. હસીલ ઓય વરસાદ નાવું છે. દાદા નો આવે, હું તને કહેતો હોય ને, અમદાવાદમાં વરસાદને બાંધ્યો છે લોકોએ બાંધી દીધો છે. હા, વરસાદને બાંધે કાળા દોરાથી. આ બંધાઈ ગયો છે. પ્રકાશ કાકા ગાડીને ઢાંકે છે, પણ ઉડ્યા ઉડ થયું છે કપડું. ઓલા ભાઈ છે, ઓલા કોણ છે, આગાહી આપે છે અંબાલાલ અંબાલાલે કીધું હે જોરદાર પડવાનો. એ તો એણે કે એ તો અમદાવાદમાં હોડિયું હાલશે એવું કીધું છે, પણ હોડિયું હાલશે વેરામાં, અમદાવાદમાં નહીં. મેડમ માથું દુખે છે તો એ આવ્યા છે. કોણ શું કરે ને, પપ્પો નાવા નથી જતો નહીં, જોવા આવ્યા છે, સિક્યુરિટી કરવા. બોલો હર્ષિલભાઈ, વરસાદ વિશે શું કહેવું તમારે? નહીં, તમારે વરસાદમાં નાવા જવું છે? ગીતભાઈ ના આવી ગયા. ઓલા નાવા ગયો છે, જવાય નાવા તો. બહાર ગયો. ઓલો વરસાદ દાદો આવ્યો જોરદાર. એટલે હે ને ઓલું શું કહેવાય, કાન જો શું કહેવાય, બુઢિયાળ શું છે, ત્યાંથી વરસાદ વયો જાય. નાવા આવે ને એટલે પહેલી વાર વરસાદ આવ્યો. જલ્દી ગયો તો પણ આવે બરાબર. આ જો આ માણસ છત્રી ઊંધી છે, બીજા અંદર છે. દેવલો તો છત્રી ફેરવે. આહા, જોયું? ઓરા વરસાદ ઓરા 5 મિનિટ આવે. 5-10 મિનિટ. જો હાલો દાળ વડા લઈ આવો. દાળ વડા બધી લેડીઝ છત્રી છે. હવે છત્રી મંગાવી દો ઓનલાઈન. આપણી ભાઈ એક કઈ ઓલી જેન્ટ છત્રી નહીં. આપણા ઘરમાં લેડીઝો વધારે રહી ને, મંગાવું બોલો મૂકવું છે મૂકી દો. હાલો હું ઢાંકણું ખોલું, પાઇપ લેતો આય. તો અહીંયા વરસાદના પાણીનો અમે જો આવી રીતે સંગ્રહ કરી છે. હવે આ પાઇપ છે ને અહીંયા બાંધીને પછી નાખીશું નીચેના અંડરગ્રાઉન્ડ ટાંકામાં. જો આખો પાઇપ છે અહીંયા.
આમાંથી છે ને આમાંથી પાણી જે આવે ને બધું નીકળીને આમાં આવે. અને આ ડંકીમાંથી વરસાદનું ભાઈ પાણી આપણે વાપરી શકીએ. ચાલો ગુડ ઇવનિંગ. વાગ્યા છે 6:15 ને દીપ કંઈક બનાવે છે રસોડામાં. પેરી વેજીસ બનાવું છું. એકદમ ઈઝી છે. પેરી વેજીસ માટે લીધા છે એને 2 પોટેટોસ. જો આ રીતની સ્લાઇસ કરી દેવાની. જો ભૂખ લાગી હોય ને તો એકદમ ઈઝી છે. કેવી રીતે સ્લાઇસ કરી દેવાની, પછી એને પાણીમાં પલાળી દેવાનું, અને પાણીમાં પલાળી દો ને પછી બહાર કાઢીને પછી એમાં કોર્નફ્લોર, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી દેવાનો, મિક્સ કરી દેવાનું, અને પછી તળી દેવાના. તળી લો ને અને પછી પેરી મસાલો નાખી દેવાનો, મસ્ત સોસમાં ડીપ કરીને ખાવાનું. મસ્ત. જો હું તમને દેખાડું કેવી રીતે થાય છે. તો આ સ્લાઇસ કરી નાખું છું. પતલી પતલી કરવાની, અને એકમાં છે ને એક છાલ કટિંગ કરું છું. બરાબર. આવી સ્લાઇસ કરવાની પતલી પતલી. હવે એની અંદર ઓલું લગાવી દેવાનું હળી. હળી કઈ જ લેવાનું નહીં, એ અલગ આવે હળી વાળું. એમાં એવું મશીન આવે એટલે હળીથી થાય. હવે એને પાણીમાંથી કાઢીને પછી કપડામાં સુકવવાના. ના પેપરમાં ભીનું કરીએ એટલે મસાલો ચોટી જાય ને એની ઉપર. ભીનું હોય એટલે કોર્નફ્લોર ને એ ચોટાડી દેવાનું, ચીલી ફ્લેક્સ ને બધું. તેલ મૂકી દો ત્યાં સુધી. ગેસ ચાલુ કરી દીધો છે. તેલ મુકાવાનું ચાલુ થઈ ગયું. તેલ આવે એટલે હવે તળવાની ને. મસ્ત. કેવી બની? વાગ્યા છે 8:30. પણ તબિયત થોડીક સારી થઈ. ત્યાં મમ્મીની તબિયત બગડી ગઈ છે, તો અત્યારે હું અને મમ્મી જઈએ છીએ દવાખાને. મમ્મીને ડૉક્ટરને દેખાડવા જઈએ છીએ, અને જમવાનું જોઈએ શું છે અત્યારે. બંને અત્યારે બીમારીની વાત છે એવું લાગે છે. બધા બીમાર જ થાય છે. હાલ ચલો ડૉક્ટરને દેખાડી આવ્યા. તો ડૉક્ટરે કીધું કે વાયરલ છે. બરાબર. ઠંડુ ખાવાનું ના પડી છે. જો આંખમાં પાણી આવી ગયા છે. તો કંઈ ખાધું નથી તો જ રોવા મળ્યા. તો હા પેપલી આવતા બીમાર થાય રોવા મળે છે. હું આવડા જેવું દેખાય હું જો કરવાની મામા ક્યાં ફોન કરે? નથી કરવો કોઈ. કરું જ આગળ. તો વધારે રોહે. આગળ જ કરવો હતો. નથી કરવો હવે. મમ્મીને એવું છે ને કે મારા મામા ફોન કરે ને પૂછે ને કે શીલા કેમ છે, શું થયું, ચાલુ રોવાનું. કરો માં ફોન. કરવું જ છે. બધા કેવી રોવે છો તો ખરા. આવડા બંધ નથી થતા. પપ્પા જો હેરાન કરે મમ્મીને. રહેવા દો ને, ફોન નહીં કરવો. કાપી નાખ્યો છે. તો રે ફેંકીએ. મમ્મીને માથું દબાઈ દે. આ તારું જે ટી શર્ટ પહેર્યું છે ને એ એને થોડું ઓલું કરી નાખ. આજે હું પપ્પાની ખુરશી બેસી જાઉં. જય શ્રી કૃષ્ણ બધાને. આજનો સુવિચાર છે. તો મમ્મીને ડૉક્ટરે દવા આપી છે અને કીધું છે કે ઠંડુ ને બધું નહીં ખાવાનું. અને એ ડૉક્ટર છે ને અમારા દીપકભાઈ, એ બી અમારા બ્લોગ્સને હું જોવે છે, તો એમને ખબર હોય કે અમારા ઘરે શું બન્યું હોય, શું ખાધું હોય. તો કીધું કે હમણાં ભજીયા બન્યા હતા, હમણાં બન્યું હતું. પપ્પા કાલે દેખાડવા ગયા ને તો પપ્પાને એમ કીધું ભજીયા ખાવાના. પપ્પાને તો કીધું હતું એવું. મમ્મીએ કીધું કે તમે એમને કેમ કીધું, મને કેમ ના પાડો છો. કે પદ્માણી સાહેબને તો ખાલી કીધું હોય એમ ખાવાનું. તો ચાલો ગાઈઝ આજની કમેન્ટ રીડ કરી લઈએ. પંખો ધીમો કર થોડો અને એસી ચાલુ કર. ઠંડી લાગે ને તને તો ઓઢી લે. એ ધીરો કરને. મારા વ્યુઅર્સ છે ને અવાજ આવે પંખાનો એટલા માટે. કમેન્ટ્સ રેડી છે હે મમ્મી? તું નહીં હોય તો કાંઈ નહીં, હર્ષિલ વાત છે. તો કમેન્ટ છે નિલેશ પટેલ. દીપભાઈ તે મારી કમેન્ટ વાંચતો નથી તો તમે પ્લીઝ મારી કમેન્ટ એકવાર વાંચજો. હું રોજ તમારા વિડીયો જોઉં ને લેસન કરવા બેસું છું. પ્લીઝ મારી કમેન્ટ વાંચજો. રાધે રાધે. શું નામ છે? નિલેશભાઈ પટેલ. નિલેશભાઈ પટેલ. એના પપ્પાનું આઈડી લાગે. હા ઓકે. નિલેશભાઈના ટેણી થેન્ક યુ કે મારા વિડીયોઝ જોઈને લેસન કરવા બેસો છો. પણ ક્યારેક એવું ન થાય કે વિડીયો જેમાં લેસન બાકી રહી જાય અને પછી નિલેશભાઈ મને કંઈક બોલે. ઓકે. અને તમારી કમેન્ટ રીડ થઈ ગઈ છે.
દીપભાઈ આજે મારા પહેલે લાઈક છે પ્લીઝ મારે કમેન્ટ વાંચવું ને મારું એક 3 નું બોય છે તેનું નામ ભૌનિક છે તે તમારા રોજ વ્લોગ જોવે છે તેનું એકવાર નામ ખાલી કહેજો પ્લીઝ જય શ્રી કૃષ્ણ અવંતિકા મિનેશ અને એમના ટેણીનું નામ છે ભૌનિક કે ઓકે ભૌનિક નામ હશે ઓકે થેન્ક યુ સો મચ ફોર યોર કમેન્ટ કદાચ એ એવું કહેવા માંગે છે કે વિડીયોઝ જોયા પહેલાં જ મેં તમારો વિડીયો લાઈક કરી દીધી એવું કહેવા માંગે છે તો તમે કદાચ મને સાંભળતા હો તો કહેજો તમે કમેન્ટમાં શું કહેવા માંગતા હતા ફાઇનલી 2-3 કલાક પછી પપ્પા રેડી થઈ ગયા છે કમેન્ટ માટે એસકે વ્લોગ કરીને છે 186 થોડું છે એવું લાગે છે મને અંકલ કેર કરજો એન્ડ આરામ કરજો એન્ડ કુમાર જયભાઈ બહુ જ એકલા પડે છે કુમાર એટલે તને કીધું છે ઓડ આવે ત્યારે તમે એની સાથે જરૂર આવજો કે ઓડના જ શું એટલે જ મેં કીધું ને ઓડના જ કારણ કે કુમાર કીધું એટલે પછી કુમાર ઓડનાર છે કીધું અને ઓડ આવવાનું 100%. 100% એ જોડે ઓકે યસ જરૂર અને જય એકલો પડે છે તો આપણે એવું છે જય માટે કોઈ ગોતી લઈશું તો જય એકલો ના પડે બરાબર ને અને તમે તો ઓળના છો તમે ગોતો થેન્ક યુ સો મચ ફોર યોર કમેન્ટ એસ્કે બ્લોગ થેન્ક યુ ચાલો તો આજનો સુવિચાર આપી દઈએ હા જય શ્રી કૃષ્ણ બધાને ને 15મી ઓગસ્ટ જતી રહી પણ તો બધાને હાર્દિક શુભકામનાઓ હજી નથી ગઈ બહાર નથી વાગ્યા ને સમયની સાથે ચાલવું અથવા સમયની સાથે રહેવા કરતા સમયને ઓળખીને ચાલવું વધારે યોગ્ય છે સમયની સાથે ચાલવું અથવા સમયની સાથે કરતા સમયને ઓળખીને ચાલવું એ વધારે યોગ્ય છે ઓકે બરાબર થોડું સમજાવો ને સમજાણું બધાને થોડું સમજાવો ને તમે સમયની સાથે ચાલવું એ તો બરાબર છે એ તો બધા ચાલતા હોય સમય કેવો છે એ એની પ્રમાણે ઓળખીને ચાલવાનું કે સારો છે કે ખરાબ છે ઓકે એટલે ધડાધડી નહીં હા સમયને ઓળખીને ચાલવાનું કે બધા એમ આપણો કે ને સમય જેવો હોય સમયની સાથે ચાલવું એવું નહીં સમયની સાથે ચાલવું એ બરાબર છે પણ સમય કેવો છે તમારો સારો છે કે ખરાબ છે એને ઓળખીને ચાલવું બરાબર ઓકે એટલે ભવિષ્યમાં કોઈ દી તકલીફ નહીં ના પડે સરસ મસ્ત થોડું સમજતા વાર લાગે deep meaning. બધાને વાર જ લાગશે થોડુંક સમજતા તને કોન્ફિડન્સ ઇઝ કામ ઈગો મેક્સ લોટ ઓફ નોઇઝ વાળ તો અહીંયા લખ્યું છે એટલે ટી શર્ટ લખ્યું ને બોલી કે ક્યાં ફરમાઈ કરશે શું મારી હતી કમેન્ટ અર્શિલભાઈ ના ટી-શર્ટ નહોતું પહેરું ના પાડતા હતા ને હા લાવ્યા છે તો પહેરી લો એમ ખોટા પૈસા ક્યાં બગાડવા ના, સારું લાગ્યું. વસૂલ કરી ઘરે દીધા પણ પહેરાય. કેટલી વાર પહેરી લીધું ઘરે પહેરવા માટે લે. કે કાલે પ્રોગ્રામ શું છે કાલનો કાલનો પ્રોગ્રામ એવો છે કે અમારા જે મમ્મીને સારું વિશે ને મમ્મીને લઈ જ જવાનું હા, ના ક્યાં? સારું ન હોય તો બે જ જવાનું ગાડી ફ્રેશ થઈ જાય બહાર નીકળે ને તો સામાન્ય તાવ શરદી ઉધરસમાં શું હોય હવે? પણ એને તાવ બહુ હોય છે તો નહીં જાય આરામ કરવો જરૂરી છે ક્યાં જવું ઓપનિંગમાં ખુશ્બુનું ઓપનિંગ છે ને કુડોઝ ને તો ઓલા બધા હશે કે ઓકે તો કાલે જવાનું છે ઓપનિંગમાં તો હાલો આજનો બ્લોગ આ સાથે પૂરો થાય છે મમ્મીને કોઈ તબિયત બગડી ગઈ છે પપ્પાને આજે થોડું ઓકે થઈ ગયું છે પપ્પા ઓકે છે ને તો ચાલો આજનો બ્લોગ આ સાથે પૂરો થાય છે સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો યસ મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ બાય અને યસ અહીંયા ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જ્યાં મારો ફોટો દેખાય ને ત્યાં અને આ વિડીયો છે ને બહુ મસ્ત મજાના છે તો ક્લિક કરીને જોઈ આવો બાય વિડીયો શેર કરજો એને આવડે